રેડી? Yes, yes. નકુલ બરોબર આવું છે? હા. Some of you know me, some of you don't. I am Shalin Shukla from Pali University, and generally I am presenting my poet is in Gujarati. Okay, आज भी वही होगा. Okay, तो શરૂઆત કરું છું બે હાઇકુથી. ફર્સ્ટ વન ઇઝ ઘૂઘવતો હું મથું પડવા શાંત કોઈ કિનારે. એન્ડ ધ સેકન્ડ વન ઇઝ એક જ ડાળે બંને સોનેરી પર્ણ અર્જુન કર્ણ. વાહ. कर्ण की बात निकली है तो कर्ण की रिगार्डिंग ही एक पोएट्री है. आई एम गोइंग टू रिप्रेजेंट टू पोएट्रीज. ઇન્દ્રને પણ ભિખારી બનાવવાનું સૂત્ર છું. ક્યારેક સૂત તો ક્યારેક સૂર્યનો હું પુત્ર છું. શાંત હૈયે સહુ આ જગતે આપેલી વેદના. સૌમ્ય સ્વભાવ બહાર ભીતરથી હું રુદ્ર છું. કાદવમાં ખીલેલ કમળ સાગર પેટે બનેલ મોતી છું. રાખી અંધકાર મારી ભીતર ભારત વર્ષની જ્યોતિ છું. ખમી લઉં છું જ્યારે મને મળેલ અવસર કોઈને ચિંતાય છે. ખમી લઉં છું જ્યારે મને મળેલ અવસર કોઈને ચિંતાય છે. બાકી યાદ રાખજો કે મત્સ્ય તો મારાથી પણ વિંધાય છે. વાહ વાહ. જનનીએ તજ્યો ગુરુએ સુદ્ધા આપ્યો શ્રાપ. જનનીએ તજ્યો ગુરુએ સુદ્ધા આપ્યો શ્રાપ. એક મિત્ર મળ્યો નિસ્વાર્થ એ પણ ગણાયું પાપ. શોધતો રહ્યો જવાબો કાયમ જીવન જ એક પ્રશ્ન રહ્યો. શોધતો રહ્યો જવાબો કાયમ જીવન જ એક પ્રશ્ન રહ્યો. નિભાવવા ગયો ધર્મ મારો એમાં પણ સામે પ્રશ્ન રહ્યો. વાહ વાહ. દિવ્યતા છોડી સંબંધો છોડ્યા. ધર્માર્થે તો છોડ્યા મારા પ્રાણ. દિવ્યતા છોડી સંબંધો છોડ્યા. ધર્માર્થે તો છોડ્યા મારા પ્રાણ. જેને આપી પણ ન શક્યો આલિંગન એનું ખમી લીધું મેં બાણ. કટાયેલા હૈયાઓ વચ્ચે શુદ્ધ નિર્મળ એક સ્વર્ણ છું. જ્યાં સંઘર્ષ નડ્યો સામર્થ્યને ત્યાં मार्गदर्शक હું કર્ણ છું. વાહ. इसके बाद एक पोएट्री है કે જનરલી આપણે લોકો ભગવાનને આપણે ગેટ ટુગેધરમાં પણ ચર્ચા થઈ હતી. મેં જેવું કીધું હતું કે આપણે એને એક નોર્મલ રીતે પણ લઈ શકીએ એમ કે જો આપણે એની પાસેથી માગી શકીએ તો કદાચ કમ્પ્લેન પણ કરો એમ કે ભાઈ આવું ન થયું એમ. તો એક મિત્ર તરીકે આપણે ક્યારેક ભાઈબંધને કહીએ કે ભાઈ તારે જલસા તો તારે માટે બોલવું હેલું છે બધું બરાબર છે. તાર તો ખાલી કેવું છે. સો વિથ રિસ્પેક્ટ ટુ ધેટ ધીસ ઇઝ માય ટ્રાય. એટલે જ તો તારું અહીં માન છે. એટલે જ તો તારું અહીં માન છે કારણ કે તું માણસ નહીં ભગવાન છે. રોજ બધી બાજુથી બધું જ કહેવાય છે તને. રોજ બધી બાજુથી બધું જ કહેવાય છે તને. અમને આપ્યા બે તો તને કેટલા કામ છે. સંસાર તે આ ઊભો કર્યો કાપવાનો અમારે. સંસાર તે આ ઊભો કર્યો કાપવાનો અમારે. તું તો ત્યાંનો ત્યાં જ છે તને પામવાનો અમારે. વાહ. લાગણીના સ્વયંવરમાં વિંધાય છે સપનાની માછલીઓ. લાગણીના સ્વયંવરમાં વિંધાય છે સપનાની માછલીઓ. પણ તારી સ્થિત પ્રજ્ઞતામાં તને એનું ક્યાં ભાન છે. વાહ વાહ. કારણ કે તું માણસ નહીં ભગવાન ભગવાન છે. છે. માણસ માણસને સમજે નહીં એમાં તે ધર્મનું પુસ્તક આપ્યું. ઓકે, એક વખત હું ગયો તો અમદાવાદ બાજુ વાયવા લેવા તો ત્યાં બધા વાતો ચાલતી હતા. ગોર ગોપાલદાસ ને હું આને સાંભળું તેને સાંભળું. બધા કે તમે કોને સાંભળો. મેં કીધું જ્યારે બે માણસ એકબીજાને સાંભળે ને ત્યારે કોઈને સાંભળવાની જરૂર નહીં પડે. ઓકે, માણસ માણસને સમજે નહીં એ માટે ધર્મનું પુસ્તક આપ્યું.
કોઈએ તારા નામે ભીખ માંગી, કોઈએ કોઈનું મસ્તક કાપ્યું. સંભવામી યુગે યુગે, પણ ક્યારે? સંભવામી યુગે યુગે, પણ ક્યારે? અહીં આશા અપરંપાર છે, પણ તારા ત્રિકાળ જ્ઞાનમાં તને મારી રાહનું ક્યાં ભાન છે? કારણ કે તું માણસ નહીં, ભગવાન છે. ઓકે, હજી થોડોક ટાઈમ છે ને? Okay. એક વસ્તુ લખી છે, બધાને પોતાનું નાનપણ ક્યારેક ને ક્યારેક યાદ આવતું હોય. ઓકે, સો હાઉ વી ગ્રોન અપ એન્ડ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ. કુદરતના એક સવાલ પર માણસ આજે રોઈ પડ્યો. કુદરતના એક સવાલ પર માણસ આજે રોઈ પડ્યો. નાનપણ સુદ્ધા મૂકી દીધું, જુવાનીમાં તું શું જોઈ ગયો? કાતરા પેલા ઝાડ પર લટકાઈને રોજ મને સાદ કરે. કાતરા પેલા ઝાડ પર લટકાઈને રોજ મને સાદ કરે. દરેક વરસાદનું પાણી પેલી હોડીઓને હવે યાદ કરે. સૂની પડેલી શેરીઓ બૂમ પાડી પૂછે છે મને, પેલા ભૂલકાઓ વગર કોણ અહીંયા હવે નાદ કરે? બધું પાછળ મૂકીને બેફામ તું આગળ દોડે છે. ભવિષ્યમાં તું શું તેવું ઉજ્જવળ જોઈ ગયો? ફરી એ ઉત્સાહથી મિત્રોને મળવા કોણ જાય છે? પ્રેમનો પ્રસ્તાવ પણ હવે ફોન પર જ થાય છે. સંબંધોની ગૂંચવણ પણ એવી થતી જાય છે કે કૂપળો ફૂલ બનતા પહેલા જ કરમાઈ જાય છે. રૂબરૂ મળવાની કોઈને જરૂર નથી લાગતી. વોટ્સએપ ફેસબુકમાં એવું તે શું જોઈ ગયો? જીવનના ગંજીપામાં ગમે તે પાના આવશે. જીવનના ગંજીપામાં ગમે તે પાના આવશે. જોવાનું એ છે કે તને કેટલું રમતા ફાવશે. આજ ન વેડફતું ભવિષ્યની ભાગદોડમાં, પછી વીતેલી યાદો તને સતાવશે. અંધાધૂંધ રઘવાટ છે તને આગળ નીકળવા માટે. સર્વોપરી થવા લાયક તારામાં તું શું જોઈ ગયો? થેન્ક યુ.